તો પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી દીધા છે। શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 1 ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા। સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો અંબાજી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તા પર દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવી થાય છે તે સવાલ। તો બનાસકાંઠા રાત્રિ દરમિયાન પડેલ વરસાદના કારણે અમીરગઢ, ઇકબાલગઢમાં અનેક વૃક્ષ થયા છે ધરાશાયી। નેશનલ હાઈવે પર મોટાભાગના વૃક્ષો ધરાશાયી થયા છે। મિની વાવાઝોડાના કારણે ખેડૂતોનો ઊભો પાક ઢળી ગયો છે। બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે, તો બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો છે। તો જે પ્રકારથી બનાસકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેડૂતોનો તૈયાર પાક પણ પલળી ગયો છે અને અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, એક તરફ તો જે પાક છે તે પલળી ગયો છે અને બીજી તરફ પાણી ભરાયા છે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં, શું માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસ રાત્રિ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના જે 10 તાલુકાઓ છે તે તાલુકાઓની અંદર જે પવન સાથે છૂટો છવાયો જે વરસાદ પડ્યો હતો, આ વરસાદના લીધે બાજરી, મગફળી અને જુવાર સહિતના જે પાકો છે તે પાકોને નુકસાનની ભીતિ અત્યારે તો સેવવામાં આવી રહી છે। કારણ કે જે અમીરગઢ, ઇકબાલગઢ તરફ મિની વાવાઝોડા રૂપે પવન ફૂંકાયો હતો, તેની અંદર ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તે પાકને પણ નુકસાનની શક્યતાઓ છે। તે ઉપરાંત અનેક વૃક્ષો પણ જે ધરાશય થયા હતા। તે ઉપરાંત પાલનપુરની અંદર 1 ઇંચ વરસાદની અંદર જ સમગ્ર પાલનપુર શહેર પાણી થઈ ગયું હતું। શહેરના બસ સ્ટેશન, વીરપુર ચોકડી, ગણેશપુરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તે ઉપરાંત પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને વર્ષો જૂની સમસ્યા છે કે પાલનપુરમાં જ્યારે સામાન્ય વરસાદ થાય છે ત્યારે અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પાલનપુર નગરપાલિકા કરી રહી છે, તો ત્યારે 1 ઇંચ જેવા પડેલા સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ પણ અત્યારે ખોલી દીધી છે અને લોકોમાં પાલનપુર નગરપાલિકાને લઈને રોષનો માહોલ પણ છે। લુબના, બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।